ગુડ ઇવનિંગ ગાઈઝ. આજે બહુ જ બ્યુટીફુલ ઇવનિંગ છે અમારા લોકોની, કેમ કે હું ને વંશુ બંને સરસ સૂઈને ઉઠ્યા છીએ. આજે વંશુ પણ, હું આટલા દિવસથી ઘરે છું, પહેલી વાર આટલો સરસ રીતે સૂતો. એકવાર વચ્ચે ઉઠ્યો તો પછી પાછો પણ સૂઈ ગયો. એનીવેઝ, તો સાંજે અમે લોકો નીકળ્યા સાયકલ આંટો મારવા. એ ચલાવે ને હું એની સાથે ગઈ આંટો મારવા. પણ જો શું કર્યું એણે, વેરી નેક્સ્ટ મુમેન્ટ. A few moments later. કેમ બહાર નથી જવું સાયકલ ચલાવવા? સાયકલ ચલાવવા કેમ નથી જવું? કેમ પણ? બોલો, બહાર ગયા એવા સીધા અંદર. હેલો એન્ડ વેલકમ બેક ટુ કવિનાસ વર્લ્ડ ગાઈઝ. આપણે 2 દિવસ પહેલાં જે પ્લાન્ટ હતો, મની પ્લાન્ટ, એને રિપોર્ટ કર્યો હતો, એની શું સિચ્યુએશન છે એ આજે જોઈએ. સેટ થયો કે નહીં, અને આઈ હોપ થયો હોય, ફિંગર્સ ક્રોસ્ડ. હું ગાર્ડનમાં આવી, હું બપોરની વિચારતી હતી કે આજે હું એને જોઈશ અને તમને લોકોને પણ બતાવીશ કે કેવું છે. અને અહીંયા આવે છે સનલાઇટ. હા, થોડો સન છે તો એની લાઇટ આવે છે. સો યા, ચાલો જોઈએ. આઈ હોપ કે આ સારું રહ્યું હોય. આ એક તો લીફ એનું એવું ત્યારે થઈ જ ગયેલું હતું, એટલે વધારે એવું થઈ ગયું. આઈ થિંક એ નહીં થાય, પણ બીજા તો અત્યાર સુધી તો સ્ટેબલ છે. હવે આગળ કેવા આવે છે જોઈએ. હું ચેક રાખતી રહીશ આની ઉપર ડે બાય ડે, અને એનો પ્રોગ્રેસ તમને કહીશ ફોર શ્યોર. ત્યાં સુધી ટીલ દેન તમે લોકો પણ પ્રે કરજો કે ગ્રો થઈ જાય, અને હું પણ કરીશ. ઓકે ગાઈઝ, આજે હું બનાવવાની છું પનીર બટર મસાલા. તો એની પ્રિપરેશન ચાલુ કરી દીધી છે. લુક, આઈ વિલ શો યુ. આમાં અનિયન અને ગાર્લિક મેં થોડા સોતે કરી લીધા છે, અને હવે ઠંડુ થાય એની રાહ જોઉં છું. પછી એને ક્રશ કરીશ, અને રોટલી માટે ડો રેડી છે. તો આ ઠંડુ થાય ત્યાં સુધી થોડીક રોટલી ચાલુ કરી દઈએ. પછી સ્ટોપ કરીને ઠંડુ થશે એટલે એને ચર્ન કરી લઈશું. ચર્ન કર્યા પછી એને ફરીથી વઘાર કરીશું. વાવ, ઓકે. સો તેલ ગરમ થઈ રહ્યું છે, એમાં આપણે 2 તેજપત્તા, આખા મરચાં અને 2-4 લવિંગ એટલું નાખીશું. અને એની પહેલાં થોડીક હિંગ નાખીશું. અને પછી એમાં આપણે ચર્ન કર્યું એ નાખી દઈશું. હવે આ શેકાય છે ત્યાં સુધીમાં એમાં 1 ને 1 અડધું એટલું ટોમેટો લઈને મેં એને ચર્ન કર્યું છે, અને એને પણ આમ જ મિક્સ કરી દઈએ. કેમ કે અનિયન ને ગાર્લિક થોડા આપણે પહેલાં સોતે કરેલા હતા, એટલે હવે આની સાથે જ આખી ગ્રેવીને એક સાથે જ પકાવી દઈશું. હવે આપણી ગ્રેવી લુક્સ લાઈક થઈ ગઈ છે, ચડી ગઈ છે, કૂક થઈ ગઈ છે. તો એમાં આપણે નાખીશું મીઠું. મીઠું પહેલાં ના નાખ્યું કેમ કે એ પાણી છોડી દે, તો જે પાણી ઓલરેડી હતું એને બર્ન થતાં બહુ વાર લાગે, એટલે મીઠું અત્યારે નાખ્યું છે ચડી ગયા પછી. મરચું, બધું એઝ પર ટેસ્ટ ગાઈઝ. મેં આજે થોડું ક્વોન્ટિટીમાં બનાવ્યું છે, એટલે હું થોડું વધારે નાખું છું. અને હવે નાખીશું શાહી પનીર મસાલા એવરેસ્ટનો. મસાલા પછી મેં નાખી છે કસ્તુરી મેથી, અને હવે નાખીશ એમાં ફ્રેશ ક્રીમ, એટલે મલાઈ જે આપણે ઘરમાં રાખતા હોઈએ, ફોર સમ ક્રીમી ટેક્સચર.
મિક્સ મિક્સ મિક્સ. સ્મેલ તો સરસ આવે છે, જોઈએ હવે. ઓકે, સો ધીસ ઇઝ માય સ્પેશિયલ થિંગ. છેલ્લે મને આવી રીતે વઘાર કરવો ગમે, એટલે કલર પણ આવી જાય અને થોડુંક તેલ પણ દેખાઈ જાય. You can just pour it like this and done. This is how my paneer butter masala looks like. અને રોટી અને હવે બનશું અને દીદી ખાવા બેસશે. ચલો જમવા બધા. ગાઈઝ ગઈકાલે ડેન્સીના ત્યાં વિંગ સ્કેલ પર ચડી પછી મને રિયલાઇઝ થઈ ગયું કે જો આમનું આમ રહ્યું તો આઈ વિલ ક્રોસ ખબર નહીં કેટલા. સો આઈ હેવ ડિસાઇડેડ કે જમીને હું 15 થી 20 મિનિટ તો વોક કરી શકીશ, ભલે એકલી તો એકલી, ફળિયામાં 40 પણ 40 ખરા. કેમ કે બહુ દિલ પર લાગી ગયું યાર. મને વેટ બાબતે તો એવું હતું કે મારું ક્યારેય બહુ વધતું જ નહીં, પણ હવે દેખાય છે કે વધી રહ્યું છે. તો પહેલેથી જ પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. સો હિયર આઈ એમ. જમી લીધું, વોક કરું છું હવે. ગાઈઝ સ્ટીલ વોકિંગ એન્ડ વોકિંગ કરવું જ છે હવે તો. પ્લીઝ મોટિવેટ મી. થોડું મોટિવેટ કરો તો કંઈક મને કામ લાગે. કેમ કે ઓફિસમાં હતી ત્યાં સુધી તો પદ્મજાને મોટિવેટ કરતી હતી ને હું એને કરતી હતી. ડાયટ કરતા હતા ને તોડતા હતા. પણ હવે તો સેલ્ફ મોટિવેશનની બી જરૂર છે અને તમે બધા બી કરો તો હું કંઈક કરી શકીશ. અને એનીવેઝ મેં વિચાર્યું કે વિડીયોનો એન્ડ લઈ લઉં, કેમ કે વ્લોગ લાઈવ થઈ જાય. હું તો વોક તો કરતી જ રહીશ, પણ લાઈવ થઈ જાય એ જ મેઇન રીઝન. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ એને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જલ્દી મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય, ટેક કેર, થેન્ક યુ ફોર વોચિંગ, હેલ્પ અસ ગ્રો.